હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે એકદમ સરસ મસ્ત એવા રવાના લાડુ બનાવીશું. લાડુ સૌને નાના મોટા સૌને પસંદ છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈ લઈએ કે અહીંયા આપણે 2 કપ રવો લીધો છે. 1 કપ તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવી. અહીંયા આપણે એક છલોછલ કપ ભરી અને ખાંડ લીધી છે. 1 કપ આપણે જાડો લોટ લીધો છે અને આપણે 3 થી 4 ચમચી એટલે અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે. હવે આપણે એ બધું ઉમેરી અને સરસ મજાના મસ્ત એવા લાડુ બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે અહીંયા હુંફાળું એવું ગરમ પાણી કરવા મૂકીશું. આપણે ગરમ પાણી થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. કેમ છો પ્રવીણાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ પ્રવીણાબેન. હવે આપણે સૌ પ્રથમ પ્રવીણાબેન, આજે આપણે સરસ મજાના રવાના લાડુ કરવાના છીએ. હવે આપણે આંગળીને ટચ થાય એવું આપણે ગરમ પાણી કરીશું. થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. હવે આપણે આંગળીને ટચ થાય એવું આપણે પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે સરસ મજાનો લોટ આપણે કઠણ એવો લોટને બાંધીશું. અહીંયા આપણે એક બાઉલ લેશું. એમાં આપણે રવો, ચણાનો લોટ અને જાડો લોટ એ બધા લોટ આપણે એમાં ઉમેરી દેશું. તમારે રવો હલકો શેકવો હોય તો પણ તમે શેકી શકો અને તો પણ તમે લાડવા બનાવી શકો. અહીં આપણે 2 કપ રવો લીધેલો છે. હવે એની સામે 1 કપ આપણે જાડો લોટ લીધો છે. જે ભાખરીનો ઉપયોગ કરતા હોય એ લોટ આપણે જાડો લીધેલો છે. એ પણ આપણે રવામાં ઉમેરી દઈએ. હવે આપણે 2 થી 3 ચમચી એટલે અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે. એ પણ એમાં ઉમેરી દઈએ. મિત્રો, આ લાડવા એકદમ સરસ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે એવા આપણા લાડવા બનીને તૈયાર થાય છે. હવે આપણે આમાં નાખીશું તેલ અથવા ઘીનું મોણ તમે નાખી શકો. અહીંયા આપણે તેલ અને ઘીનું બંનેનું મોણ મિક્સ કરીને આપણે નાખીએ છીએ. રવાના લાડુ આપણે રવાને દૂધમાં બોળીને પણ મસ્ત એવા લાડુ તૈયાર થાય છે. આપણે એક વખત એ પણ લાડુની રેસીપી તમારી સાથે હું શેર કરીશ. અહીં આપણે તેલ અને ઘી બંનેનું મિક્સ આપણે થોડુંક એવું 2 ચમચી જેટલું મોણ દીધેલું છે. હવે આપણે ગરમ પાણી ટચ આંગળીને થાય એવું આપણે મૂકેલું છે. હવે આપણે થોડું પાણી નાખી અને લોટને આપણે કઠણ બાંધી લેશું. મિત્રો, રવાના લાડુ તમે કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. મિત્રો, આજે આપણે
એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી તમારી સાથે રવાના લાડુની રેસીપી હું શેર કરું છું. તો મિત્રો મારી ચેનલમાં તમે બધા લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને સરસ રીતે કઠણ લોટ એવો બાંધી લેશું. અહીંયા આપણે 2 કપ રવો, 1 કપ જાડો લોટ અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. એ બધું નાખી અને આપણા રવાના લાડુ એકદમ સરસ નાના મોટા સૌને ભાવે એવા આપણા લાડુ બનશે. જો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે કઠણ જ એવી રીતે બાંધવાનો છે. જુઓ એકી સાથે આપણે લોટ બાંધી લેવાનો નથી. હવે આપણે બાજુના ગેસ ઉપર તેલને ગરમ કરવા આપણે મૂકી દીધેલું છે. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો હવે આપણે આવી રીતે પીંડિયાને તૈયાર કરી લેશું. જો હવે પીંડિયા આપણે આવી રીતે કરીએ તો આપણે આંગળીઓની મધ્ય વચ્ચે આવી રીતે આપણે દબાવીશું. જુઓ આપણે પીંડિયા આવી રીતે કરીશું એટલે આપણા પીંડિયા કાચા પણ ન રહે અને આપણા લાડુ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને. ભીમજીભાઈ કેમ છો? મજામાં? લાઈક ડન બેન, થેન્ક યુ ભીમજીભાઈ. જય દ્વારકાધીશ. થેન્ક યુ ભીમજીભાઈ. જો આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે કઠણ જેવો રાખવાનો છે એટલે આપણે આવી રીતે થોડું થોડું પાણી નાખી અને પીંડિયાને આપણે કઠણ હાથથી દબાવીએ તો પણ આપણે એકદમ કઠણ લાગે એવા આપણે પીંડિયાનો શેપ આપવાનો છે. વચ્ચે આવી રીતે આંગળીને દબાવી અને આપણે કરશું તો તે કાચા પણ નહીં રહે અને આપણા લાડુ એકદમ સરસ ટેસ્ટી એવા બનશે. હવે આપણે આ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકેલું છે એને આપણે લઈ લઈશું. તેલને આપણે ગરમ થવા દેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સાવ એમાં કોઈ પણ જાતનો ખર્ચો લાગતો નથી. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એકદમ તેલ ફાસ્ટ ગરમ કરવાનું નથી, ધીમા તાપ ઉપર જ આપણે તળીશું એટલે આપણા લાડવા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને. જો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે પીંડિયા ઉમેરીશું. મિત્રો આગળનો શબ્દ વચાતો નથી, નંદન એવું વચાય છે. થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાવા બદલ, થેન્ક યુ.
હવે આપણે આમાં 6 થી 7 પીંડિયા તળી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. મિત્રો લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો આપણે પાછળ આવું છૂટું વધે ત્યારે આપણે 2 ચમચી ફરીથી પાણી ઉમેરવું. એકી સાથે વધારે આપણે પાણી નહીં નાખવાનું. થોડું પાણી ઉમેરતા જઈ અને મુઠિયાને આપણે વારી લેશું. હવે આ પીંડિયા નાખ્યા છે એને આપણે આવી રીતે ફેરવી લેશું. મિત્રો આ લાડુ દૂધમાં પણ થાય છે. એ આપણે ફરી વખત આપણે દૂધમાં લાડુ બનાવીશું. એ લાડુ ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. આપણે રવાને દૂધમાં પલાળી અને આપણે લાડુ સરસ રીતે બનાવી શકીએ છીએ. વચ્ચે આપણે પીંડિયાને આવી રીતે ફેરવતા રહેશું અને એકદમ સરસ મસ્ત તળાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. હવે આપણા પીંડિયા તળાય ત્યાં સુધીમાં આપણે ખાંડને દળીને અંદર ઉપયોગ કરવાની છે. તો આપણે સૌપ્રથમ મિક્સર જારમાં ખાંડ પીસી લેશું. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ ઉમેરવી. અહીંયા આપણે 1 વાટકો ભરી અને ખાંડને પીસી લેશું. અહીંયા આપણી ખાંડ આપણે સરસ રીતે પીસી લીધી છે. તો અહીંયા આપણી ખાંડ એકદમ સરસ બારીક એવી આપણે પીસી લીધેલી છે. એને આપણે સાઈડમાં રાખીશું. વચ્ચે આપણે ધીમા ગેસ ઉપર જ પીંડિયાને આપણે તળી લેશું. હવે ખાંડને આપણે એક બાઉલમાં કાઢી લેશું. ખાંડને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે આપણે પીંડિયાને આવી રીતે પલટાવતા રહેશું. આપણે પીંડિયા તળવામાં જરા પણ ઉતાવળ કરવાની નથી. તો જ આપણા લાડુ ટેસ્ટી અને મસ્ત એવા બને.
મિત્રો આપણી ચેનલમાં આપણે બહાર મળે એવી જ પાણીપુરીની રેસીપી આપણે મૂકેલી છે. એકદમ સરસ કુરકુરી, બહાર કરતાં પણ એકદમ સરસ મસ્ત એવી આપણે પાણીપુરીની પૂરી બનાવીને મૂકેલી છે. તો મિત્રો તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. સંગીતાબેન, કેમ છો સંગીતાબેન? મજામાં? સંગીતાબેન લાઈવ જોડાના બદલ થેન્ક યુ. તમારું શુભ શહેર કયું છે સંગીતાબેન, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો આપણો લોટ કઠણ હશે તો આપણા પીંડિયા તળતી વખતે તે ફાટી જશે. જુઓ, આપણે એવી જ રીતે લોટને આપણે કઠણ રાખી અને આપણે પીંડિયા વારવાના છે. સંગીતાબેન જામનગર, થેન્ક યુ સંગીતાબેન, થેન્ક યુ. સંગીતાબેન લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો બધાના ઘરમાં ઓવન નથી હોતા. આપણે ઓવન વગર પણ સરસ મજાની ખારીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એકદમ સરસ, બહાર કરતાં પણ એકદમ કુરકુરી એવી આપણી ખારી આપણી રેસીપી મૂકેલી છે. જો આપણા પીંડિયા એકદમ સરસ મસ્ત એવા આપણે તળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે પીંડિયાને બાઉલમાં કાઢી લેશું. જગદીશભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? રવાના, થેન્ક યુ જગદીશભાઈ, થેન્ક યુ. અહીંયા આપણે સરસ મજાના પીંડિયા આપણે તળી લીધા છે. હવે આપણે ધીમે ગેસ કરી અને બીજા પણ એમાં ઉમેરી દેશું. હવે એને આપણે ધીમા ગેસ ઉપર જ પકાવી લેશું. ત્યાં સુધીમાં આપણે આ પીંડિયાને આપણે આવી રીતે એને ભાંગી લેશું, એટલે ઝડપથી તે ઠંડા થઈ જાય. ઠંડા થઈ જાય પછી આપણે સરસ મજાના પીસી લેશું. કેમ છો જગદીશભાઈ? મજામાં? વચ્ચે વચ્ચે આપણે આવી રીતે એને પલટાવતા રહેશું. ભીંડિયાને આપણે આવી રીતે ભાંગી લેશું. અશ્વિનીબેન ઝાલા, થેન્ક યુ અશ્વિનીબેન, કેમ છો? મજામાં? અશ્વિનીબેન તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલમાં તમે લાઈવ જોડાના છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અશ્વિનીબેન.
લાઈવ જોડાણા છે દક્ષાબેન. થેન્ક યુ દક્ષાબેન. કેમ છો મમ્મા? દક્ષાબેન તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દક્ષાબેન. હવે આપણે આ પીંડિયાને આપણે એકદમ સરસ રીતે ભાંગી લીધા છે, એટલે તે ઠંડા પણ થઈ ગયા છે. હવે આપણે મિક્સર જારમાં એને પીસી લેશું. મિત્રો, રવાના લાડુ ખાવામાં ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે. તો મિત્રો, તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. આપણે સરખું પીસી લેશું તો એને ચારવાની જરૂર પડતી નથી. જો આપણું એકદમ સરસ બારીક એવું આપણે પીસી લેશું. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બીજું પણ સરસ રીતે પીસી લેશું. ત્યાં સુધીમાં વચ્ચે આપણે ભીંડિયાને પણ હલાવી લેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. મિત્રો, તમે પ્રવીણાબેન, થેન્ક યુ પ્રવીણાબેન, થેન્ક યુ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા બદલ થેન્ક યુ પ્રવીણાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. જુઓ મિત્રો, આપણે આને ચારવાની જરા પણ જરૂર પડતી નથી. થેન્ક યુ પ્રવીણાબેન. સ્પાઈસી સુગર પરાઠા, ઓકે પ્રવીણાબેન, ઓકે. જેમ આપણા પીંડિયા તળાતા જશે એમ જુઓ તે ફાટી અને એકદમ સરસ જુઓ ફાટવા લાગે તો જ આપણા પીંડિયા એકદમ સરસ તૈયાર થશે. લાઈવ જોડાણા છે કંચનબેન, મજામાં? થેન્ક યુ કંચનબેન, લાઈવ જોડાણા બદલ. કંચનબેન, આજે આપણે સરસ મજાના રવાના લાડુ કરીએ છીએ.
મિત્રો આપણે બીજી વખત રવાને દૂધમાં પલાળી અને મસ્ત એવા લાડુ નવી જ ટ્રીકથી આપણે લાડુ બનાવીશું. એ લાડુ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એ પણ લાડુ સરસ રીતે બને છે. એ આપણે જરૂરથી એક વખત ટ્રાય કરીશું. આ લાડુ બનાવવા ખૂબ જ સરસ સહેલા છે અને મિત્રો પીંડિયા તરવાની જ ખૂબી છે અને લોટ બાંધવાની ખૂબી છે તો જ આપણા લાડુ એકદમ સરસ મસ્ત અને સ્વાદિષ્ટ બને છે. હવે આપણા આ પીંડિયા પણ સરસ રીતે તળાઈ ગયા છે. ઓકે ઓકે કંચનબેન. હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. અહીંયા આપણે બધા પીંડિયા આપણે સરસ રીતે તળી લીધા છે. હવે એને ઠંડા થવા દેશું. આપણે જ્યારે પીંડિયાને ભાંગીએ ત્યારે વચ્ચેનો ભાગ એકદમ સરસ આવી રીતે છૂટો છૂટો થઈ જવો જોઈએ તો જ આપણા પીંડિયા આપણે તળાના એવું આપણે માનવાનું. મિત્રો કાલે આપણે સરસ મજાની રવાની કેક કરીશું તો તમે ફટાફટ લાઈવ જોડાજો. અહીંયા આપણે બધા પીંડિયા આપણે ભાંગી લીધા છે. ઠંડા થાય એટલે આપણે એને પીસી લેશું. મિત્રો તમે રવાના લાડુ કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે થોડા થોડા લઈ અને આપણે પીસી લેશું. જો આપણું લાડવાનું સ્ટ્રક્ચર કેવા કલરનું મસ્ત એવું તૈયાર થાય છે. જો એમાં આપણે આવી રીતે હાથને ફેરવવો. કોઈ એક કદો કટકો રહી ગયો હોય તો એને આપણે સહેલાઈથી કાઢી શકીએ.
અહીં આપણે સરસ રીતે બધું પીસાઈ ગયું છે. હવે આપણે બદામ ને કાજુ અંદર નાખવાના છે, એને આપણે રોસ્ટ કરી લઈએ. સૌપ્રથમ અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં નાખીશું આપણે 2 થી 3 ચમચી ઘી. ઘીને આપણે ગરમ થવા દેશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે બદામ અને કાજુના ટુકડા લીધા છે એ એમાં રોસ્ટ કરી લેશું. બદામ કાજુ રોસ્ટ થઈ જાય એટલે એમાં નાખીશું આપણે કિસમિસ. બદામ કાજુ કિસમિસ એ આપણે રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું ટોપરાનું ખમણ લીધું છે, હલકું હલકું આપણે રોસ્ટ કરી લેશું એટલે આપણું ટોપરાનું ખમણ એકદમ સરસ ટેસ્ટી અંદર મસ્ત એવું લાગે. રોસ્ટ કરવાથી ટોપરાના ખમણની સુગંધ એકદમ સરસ એવી આવે. મિત્રો, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એમાં ગરમ ઘી નાખવાનું છે. જે આ બચેલું ઘી છે એમાં આમાં થોડુંક આપણે ઉમેરી દઈએ. એટલે ઘી પણ ગરમ થઈ જાય અને આપણે લાડવાની અંદર આપણે નાખી શકીએ. આપણું ઘી એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આ લાડવાને જે ભૂકો હતો એમાં ઉમેરી દઈએ. ઘીમાં રોસ્ટ કરવાથી ટોપરાના ખમણનો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી સુગંધ આવે છે. હવે આપણે નાખીશું ખાંડ જે પીસેલી હતી એ. એમાં નાખીશું આપણે એલચી પાવડર. હવે આપણે મિક્સ કરી લેશું. હજી આપણે 2 થી 3 ચમચી ઘીની જરૂર છે, તો એને પણ આપણે આમાં નાખી અને ગરમ કરેલું જ આપણે ઘી ઉમેરી લેશું. તવો આપણો ગરમ જ છે એટલે ફટાફટ ઘી ગરમ થઈ જશે.
હવે આપણે મિક્સ કરી લેશું. આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાડુ વારી લેશું. સુજલ પટેલ, થેન્ક યુ સુજલબેન. કેમ છો? મજામાં? તમારું શુભ નામ કયું, તમારું શુભ શહેર કયું છે સુજલબેન? જરૂરથી મને કહેજો. અને મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મજામાં હો, મજામાં બેન. જો તમને હજી એવું લાગે વળતા નથી તો 2 ચમચી ઘી તમારે ઉમેરવું. અહીં આપણે થોડાક એવા હજી છૂટા પડે છે તો 2 ચમચી આપણે ઘી ઉમેરીશું. સુજલબેન પટેલ, કેમ છો સુજલબેન? મજામાં? મિત્રો, હું રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરું છું તો મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે એકદમ સરસ મસ્ત એવી રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મારી રેસીપી તમને આજે જરૂરથી ગમી હોય તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો મિત્રો, આપણા સૂજીના લાડુ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય મિત્રો. આપણા એવા લાડુ
બન્યા છે. તો તમે પણ જરૂરથી આ રીતે લાડુ બનાવજો. તો મિત્રો, આજની મારી રવાની રેસીપી લાડુ તમને ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી. જો મિત્રો અટકાટ તે ભાંગી જાય એવા આપણા લાડુ એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.